વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન. રીંગણનો ઓળો તો ખૂબ જ આપણે બનાવતા હોઈએ છીએ, તો આપણે અલગ રીતે આજે રીંગણનો ગ્રીન ઓળો બનાવીશું. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું બને છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા. તો આ મેં 1 કિલો રીંગણ લીધા છે. તો આ રીતના આપણે રીંગણ લેવાના છે. તો રીંગણને ફોકથી અંદર કાણા પાડીને ઉપર તેલ લગાવીને આપણે શેકી લેવાના છે. તો બધી બાજુ ફેરવીને આપણે શેકી લઈશું. તો આ આપણા રીંગણ શેકાઈ ગયા છે. તો તેની ઉપરની જે છાલ છે તેને આપણે કાઢી લેવાની છે. તો આ રીતે રીંગણની છાલ ઉતારીને તેનો અંદરનો માવો આપણે કાઢી લઈશું અને તેને આ રીતે સ્પૂનથી મેશ કરી લેવાનું છે. તો ગ્રીન ઓળો બનાવવા માટે આપણે એક ચટણી રેડી કરીશું. તો મિક્સર જારમાં 4 થી 5 પાલકના પાન લેવાના છે. અને તેની પેસ્ટ બનાવી લીધી છે. તો આ રીતની આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે. ગેસ ઉપર એક પેન રાખી દઈશું, તેમાં ઓઇલ એડ કરીશું. 5 થી 6 ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરીશું અને મરચાંની પેસ્ટ એડ કરી છે. તો 2 ચમચી જેટલી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અડધી વાડકી જેટલું લીલું લસણ એડ કરીશું અને તેને થોડું સાતરી લેવાનું છે. લસણ સતરાઈ જાય એટલે 1 વાડકી જેટલું લીલી ડુંગળી એડ કરીશું અને તેને પણ આપણે સાતરી લેવાની છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી ડુંગળી ફટાફટ સતરાઈ જાય છે. તો 2 થી 3 મિનિટ માટે આપણે ડુંગળીને સાતરી લેવાની છે. હવે તેમાં 2 ચમચી જેટલા લીલા વટાણા એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું, એટલે એકદમ સારી રીતે બફાઈ જાય. વટાણા અને ડુંગળી એકદમ સરસ એવા સતરાઈ જાય એટલે તેમાં અડધી વાડકી જેટલું ટમેટું એડ કરીશું અને તેને પણ એકદમ સરસ એવું સાતરી લેવાનું છે. તો 2 થી 3 મિનિટ માટે સાતરી લઈશું. તો ટમેટાં પણ એકદમ સરસ સતરાઈ જાય એટલે તેમાં આપણે મસાલા કરી લઈશું. તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. મીઠું પહેલાં આપણે એડ કર્યું છે એટલે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું. તેમાં પાલક અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું, એટલે પાલક એકદમ સરસ એવી સતરાઈ જાય. તો 1 મિનિટ પછી આપણે જે રીંગણ શેક્યા હતા તે અંદર એડ કરી દઈશું અને તેને આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ આપણો રીંગણનો ગ્રીન ઓળો રેડી છે. તેને ગરમા ગરમ સર્વ કરીશું રોટલા પરોઠા સાથે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી તેમાં ધાણા એડ કરીશું. તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.